તું મને પગે પડી જસ ને આજ મેડિટેશન બાકી જો હજી અરે વાહ આ તો નવી લોલીપોપ હે इसने मोटी मोटी बिल्डिंगो પડી ગઈ યાર એ ઘરી ભાઈ કે એકવાર તો સાડી પહેરજે મેં કીધું તો મારું રહેવા દે મેં કીધું ઈ આંસી દીપક આવી જશે યાર નહીં રમાય આજે મને ઈ વાતનો બહુ અફસોસ રહેશે મને જ્યારે કોઈ પણ ના અમારે મેરેજ આવે ને ફેમિલીમાં એટલે મારે આ વાત સાંભળવાની હોય આને કહેવાય એમાં જેને આવડતું હોય ને એને કહેવાનું હોય હા એટલે તો કહું છું કટાક્ષ સવારના 7:15 થયા છે ને હિયાબેન અત્યારે સ્કૂલે જવાની તૈયારી કરે છે આજે છે સ્પોર્ટ્સ ડે એટલે મારે મૂકવા જવાની છે નહીં ત્યારે સવારમાં હેર વોશ કર્યા કાલે નહોતું પહોંચાણું બે રેડી થઈ ગઈ છે હવે મૂકી આવીએ ફોટોશૂટ કમ્પ્લીટ કર્યું હા હા આ લોકો ગયા અહીંયા ગ્રાઉન્ડે મૂકવા આવવાની હતી ચલો જય શ્રી કૃષ્ણ ને જય જલારામ બધાને વાગી ગયા છે 9 ઉપર થઈ ગયું છે અને હિયાબેનને સવારે સ્પોર્ટ્સ ડે હતો એટલે એની સ્કૂલે મૂકવા ગઈ હતી અને આંસીબેનની આજે મીટિંગ છે તો ત્યાં જાઉં છું 10 મિનિટની જ છે એ લોકોનું સારું એવું અરેન્જમેન્ટ છે કે બધાને સ્ટુડન્ટ વાઇઝ એ લોકો ટાઈમ આપી દેતા હોય 10 મિનિટ્સનું જે એનું આખું 3 મહિનાનું એ લોકોએ વર્ક કરાવ્યું હોય ને એ અમને બતાવે ડ્રોઈંગ ને કલરિંગ ને જે એ લોકો એક્ટિવિટી કરાવતા હોય એ બધું બતાવે તો હું જઈ આવું પછી મળું તમને ટિફિનની તૈયારી કરી અને મારું એડિટિંગ કર્યું હિયાને મૂકીને આવીને અને હું રેડી થઈ કારણ કે પછી આવીને તરત ટિફિન હોય તો ચલો મળું પછી તમને ચલો મેડમને કંઈ કહેવાનું છે હે કહેવાનું છે કંઈ મેડમને હે તમારે કંઈ કહેવાનું છે મેડમને હે તોફાન બહુ કરે જેવું કહેજો કહેવાનું છે ન કહું ને તો હવેથી કોઈ ગેસ્ટ આવે તો મેં આઈસ્ક્રીમ માગીશ તો એ આ પાડે જ બોલો ચાલો હું જઈ આવું હો નાસ્તામાં છે આજે મસાલા ભાખરી ગાંઠિયા કાચી કેરી ને ચા અને આંસીબેન તમે શું ખાવ છો હે પૌવા બટેટા પૌવા કે ડુંગળી પૌવા અરે વાહ સરસ હો સરસ લાગે છે ડુંગળી પૌવા રસોઈ બનાવે છે તો શું અત્યારે ગોતવાનું જ શું આમાંથી બોલો હે તું મને પગે પડી જસ ને હા વાંધો નહીં હવે જા ને મારે તેલ થઈ ગયું છે વઘારવા દે હા તો જાઓ તમારા રસોડા હાલો અહીંયા અમારા રસોડાને ખાલી કરો જા અંશે માર તેલ આવી ગયું જા ને માર દીકરો અમે રસોઈ કરતા હોય ને ત્યારે તો અંશીને એટલી દખલગીરી હોય ને અમારે હદ ને બાર સ્ટ્રોબેરી નથી આજ લઈ આવી દઈશું બેટા પૂરી થઈ ગઈ હાલો આજે આપણે અંશુની વાત કરીએ અંશુનું આજે મીટિંગ હતી એક મિનિટ ઉભો રહે ચાલો તો હવે આપણે વાત કરીએ અંશુના આજે મીટિંગ હતી હા કેવું રહ્યું અંશુની ફરિયાદ આવી જરાય નહીં નહીં સારું એવું સાંભળવા મળ્યું છે વિચાર્યું નતું એવું સાંભળવા મળ્યું કે બહુ એટલે બહુ શાંત છે ઈ કે અને ઈ કે એટલી ડાય છે ને ઈ કે અત્યાર સુધી મેં એકેય વાર નથી કીધું કે તારો લંચ બોક્સ ફિનિશ કર કે તારી હાથે ખા એની જાતે લંચ બોક્સ લઈ લઈએ ખોલી લઈએ અને ખાઈ પણ લઈએ કે અને કોઈ દિવસ પૂરું કરવાનું તો કેવું જ ન પડે કમ્પ્લીટ જ હોય કે ગ્રાસ્પિંગ પાવર એ બહુ સારો છે ઈ કે અમે કે ડેઈલી મેડિટેશન કરાવી તો ક્યારેક બાકી રહી ગયું હોય ને તો મારી પાસે આવીને મને કહી જાય મેડમ આજ મેડિટેશન બાકી જો હજી મેં તો એવું તો બહુ યાદ કરાવે બધું કયો તો ફાઈન આ જો એનું રસોડું ખોલીને બેઠો શું બનાવે છે આ શું છે આ શું છે જો તો આ ત્યાં ગ્રેપ્સ આપી રીમાં મને ખબર છે મને કીધું હું લોલીપોપ બનાવું છું લોલીપોપ બનાવે એ બગાડવાની નથી હો આમ જોતો નો જોવે એ તોફાની
લાવો એ બાકસ આપી દે. બસ બસ એટલી બધું ન બગાડવાનું હોય કઈ. હા બદલે. ચાલો હવે અમારું ટિફિન થઈ ગયું રેડી. ભાત બની ગયા છે. દીપક રોટલી તો લઈને જ જતા. બતાવી દઉં ભર્યું પેલા. જો આવ્યું ગુવાર બટેટાનું શાક, કાચી કેરી, ભાત, રોટલી. લોલીપોપ. અરે વાહ. આ તો નવી લોલીપોપ હે. ગ્રેપ્સ ની લોલીપોપ. હેલ્ધી એમ ને અરે હાલો આનું બેને બિલ્ડિંગ બનાવી છે અત્યારે. મારો દીકરો આર્કિટેક્ટ બનવાનો છે ને, હે બનીશ ને મોટી મોટી બિલ્ડિંગો. પડી ગઈ યાર. નાની બનાવાય, થોડીક શરૂઆત નાની કરાય બેટા. અમારે મોટી જ બનાવી ભાઈ, નાની જ બનાવી. કાનુડા વાહ. આ ખોરાક કરવા ગયા છે ફ્રીજમાં. શું કર્યો? પીછો ને પાછળ જ આવે. શું ખાખા ખોરાક કર્યા? નહીં કહું કાંઈ નહીં તો બીજું શું શું હશે કહું? જો નથી ગ્રેપ્સ કા ડ્રાય ફ્રૂટ્સ બેમાંથી એક જ હોય. સ્ટ્રોબેરી ભાવતી નથી અને છે પણ નહીં. ઓકે કાંઈ નહીં. ચાલો હવે બતાવી દે. ઓકે હાલો. જો કીધું ને ડ્રાય ફ્રૂટ્સ જ હોય, ભગવાનના ધરેલા હતા ને. ચલો આજે જવાનું છે અમારે સાંજે મારી ફ્રેન્ડને અહીંયા જનોઈમાં. આજે છે સાંજી ને દાંડિયા નહીં, એટલે દીપકે બધું એનું કરાવી લીધું. હું પણ કાલ પાર્લરમાં જઈ આવી, એટલે થઈ ગયા છીએ રેડી. 2 દિવસનો પ્રસંગ છે. હવે સારું છે, મમ્મીને 22 દિવસ ઉપર થઈ ગયું છે, એટલે અમે ક્યાંય પણ 2 કલાક જવું હોય તો જઈ શકીએ એમ. તો તનિયા તોડીને એવું પેલી શું? અરે સાડી એ મને હસતી હતી, એટલે એને મને સિરિયસલી કીધું. એ કે રીમાઈ કે એકવાર તો સાડી પહેરજે. મેં કીધું તો મારું રહેવા દે. મેં કીધું ઈ આનસી દીપક આવી જશે. કે તારું તો આવું જોઈએ કે તને કહેવાનું ને. મેં કીધું નહીં હું સાડી નહીં પહેરું. મેં કીધું તું મારું ઈ રહેવા દે. ચલો હિયા અને ટ્વિશાને બેને લેવા આવી ગયા છે. કેવું રહ્યું? બેમાંથી એકય નહીં. સેમીફાઇનલમાં વહી ગઈ હતી પણ બોલ હિટ નો થયો. મારો હિટ જ ન થયો, બાકી બધું હતું. બાકી બધુંમાં પેલી હતી. કાંઈ વાંધો નહીં, પાર્ટિસિપેટ કરવું મહત્વનું છે. રેન્ક આવો ન આવો એ પછીની વાત છે. ઓકે લાસ્ટ બટ નોટ લીસ્ટ. ઓકે ચલો બેયને ખાવી હતી ખાંડવાળી રોટલી. આ રહી જોઈ લા, આ તારી પ્લેટમાં છે, લઈ લે. હા હા આપી દઉં. અમે નાના હતા ને એ અત્યારે ગોળવાળું ખાતા. આપણા ઘરમાં એ ખાંડવાળી ખવાય છે. ઓકે આ પેલા આ તો ખાઈ લે પછી 5 તો વાત. અમારા આંસીની તો લપવા જોઈએ. બે દાદી દીકરી બેસી ગયા છે જમવા. ગુવારનું શાક ને રોટલી ને ભાત. ગુવારનું શાક, ખીચડી ને રોટલાય હારા લાગે કા મમ્મી? સરસ લાગે. અમે કરી ગુવારનું શાક ને રોટલો. ગુવારનું શાક ને રોટલી અત્યારે પપ્પાએ રાતે કરાવો. એમ દોસ્તારોમાં લઈ જાય ને ગુવારનું શાક કરવું. હમ અને રોટલા લઈ લે. મમ્મી એકલો ગુવાર. એકલો ગુવાર. મોરબી અમારે વાકડીયો ગુવાર મળે, ઈ મીઠો બહુ લાગે. મારા મમ્મીની લોકો એમાં છે ને સેજ આવતી જાતી ગળાશ નાખે. વાકડી ગુવાર મીઠો જ હોય. પપ્પાનું ને ઈ લોકોનું છે ને ગ્રુપ છે. એ લોકો છે ને શાક લઈ જાય કોઈ પણ ના ઘરેથી. ડુંગળીનું લઈ જાય કા મમ્મી? ભરેલી ડુંગળીનું લઈ જાય, ઓળો લઈ જાય, કટકી રીંગણા લઈ જાય, ભરેલું રીંગણા બટેટા લઈ જાય, ગુવાર લઈ જાય, બધા કાઠિયાવાડી શાક જ લઈ જાય. ઢોકળીનું ને ગાંઠિયાનું ને એવું લઈ જાય કા? ગાંઠિયાનું લઈ જાય. પછી રોટલા કે પરોઠા કે રોટલી કંઈક બહારથી લઈ લઈએ અને બધા ભેગા બેસીને જમે. 6-7 જણાનું ગ્રુપ છે ને એ એમની મોજ. હા મમ્મી? પાછા એ લોકો છે ને બધું સલાડ ની આ બધા ભેગા બેસીને કટ કરે, છાસના પાઉચ લઈ આવ્યા હોય અને કાંઈ પણ ભેગા બેસીને પ્રોગ્રામ કરે કંઈક બનાવવાનો. ભજીયા ને એવું બનાવે. ઓળો એને બનાવવાનું મન થયું હોય ને તો મમ્મી ધારો કે અહીંયા નથી
તો આપણું ઘર ખાલી હોય ને તો ત્યાં પણ બનાવે કા ત્યાં મમ્મીએ વાસણ ઈ લોકો માટે અલગ જ રાખ્યા છે આવે ત્યારના આમ સેટના નવા એમ ઊંઘમાં મેં તમારો હથવારો કરાવ્યો મને એક જોલું ન આવ્યું હાલો કરાવી દો હો ચાલો બીજું શું ચામાંય હથવારો કરાવીશ નકર તો અહીંયા હાંજીમાં હુઈ જઈશ એટલે બેન આવી જાય ને પછી ચા પી લે આપણે બે ત્યાં હું હેરવોશ કરી લઉં ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે ઊંઘ ન આવતી હોય તો આ કરો પેલું કરો પણ મમ્મીને છે ને ઓપરેશન નહોતું ને તો પણ ઊંઘનો પ્રોબ્લેમ હતો જ કારણ કે એમને છે ને બહુ એની ઊંઘ ઓછી છે અને ઓપરેશન કરાવીને એટલે થોડા ઘણા તમારા બોડીમાં 1-1.5 મહિના સુધી ફેરફાર થાય બરાબર સાવ એટલી ઓછી નહોતી કટકે આખી રાતમાં મમ્મીને 4-5 કલાકની આમ ઊંઘ થઈ જાય એમ પણ વધારે ફેરફાર કારણ કે એજ હોય એટલે ફેરફાર તો થશે ડૉક્ટરે કીધું બધું થશે ને કમ્પ્લીટ તમારું બોડી ઓપરેશન બધું ત્યાં 3-4 મહિના થઈ જશે કા મમ્મી હા 3 મહિને બધું લેવામાં આવી જાય અને એક અમારા જે વ્યુઅર છે ને હર્ષ તન્ના એમને પણ કરાવેલું છે એમની એ કમેન્ટ આવી હતી કે હું આખી રાત જાગતી મમ્મી મને કે ડૉક્ટરે આપેલી હતી દવા એટલે એ રીતનું છે તમે બધાએ કમેન્ટ કરી એના માટે થેન્ક યુ પણ આ રીતનું છે ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ એક ફ્રેમમાં 3 જણા તૈયાર થાય છે જોઈ લ્યો ત્રણેય પાછા માથા જ વડાવે છો નહીં મેં તો ઇયરિંગ્સ પહેર્યા જે ઓડાવત બાકી છે મારે ક્યાં જવું તમારે તૈયાર થઈ થઈને સાંજીમાં વાત તો થઈ હા સાંજીમાં વાહ ને પછી ત્યાંથી દાંડિયા રસ તો આજે ગરબા રમશો ને ખૂબ ખૂબ ઈયાનું જો આ છે ને તે દિવસે પાર્સલ આવ્યું હતું ને 1 મિનિટ અંશી ઈ છે આ એનું સરારા આ ઓનલાઈન મગાવેલું છે ટ્રેડિશનલ હવે દાંડિયા રમીને પછી જમીને જ આવશો ને તમે જોઈએ હવે વચ્ચે કેટલો ગેપ છે જમવાનું ને દાંડિયા વચ્ચે એ પ્રમાણે આવશું તો હું આજે વહેલો ઘરે આવી ગયો છું સેટરડે છે ને મારે જવાનું જ છે રીમા ભેગું હું નહીં જઈ શકું કેમ કે મારે જવાનું છે મમ્મીને લઈને હોસ્પિટલે એટલે જમવા એટલે હવે હું જઈશ ડાયરેક્ટ જમવા કટક બટક કરવા જમવાનું તારી સાથે મારે દાંડિયા નહીં રમાય આજે મને એ વાતનો બહુ અફસોસ રહેશે ઘરે રમી લેજો ઈ નો મજા આવે ઈ જે એમાં રમીએ ને ઈ જ મજા છે કાં તું મિસ કરીશ મારે તો દાંડિયામાં નંબર આવે અહીંયા હું રમતી હોય તો કોઈ આડું આવે નહીં તું મને મિસ કરીશ ના આજે બહુ બહુ જ ડેડીનો નંબર આવે તો અરે યાર આ રહી ગયો આ કેટલા દિવસથી આવી રાહ જોતા હતા અમે તું મારા દીકરા સાથે રમી લેજે હવે આજે હા તો તું રમીશ ને મારો દીકરો હે વેરી ગુડ હું તો રમવાને જ રમવાને જ જો આને કહેવાય કટાક્ષ આ સમજજો તમે લોકો શું કહેવા માંગે કટાક્ષ ક્યાં આમાં આવ્યો મને છે ને શોખ નથી બરાબર રમવાનો અને મને એવા બધા ફાવતાય નથી આપણે કન્ફેસ કરીએ છીએ બરાબર તો મને જ્યારે કોઈ પણ ના અમારે મેરેજ આવે ને ફેમિલીમાં એટલે મારે આ વાત સાંભળવાની હોય કે તું તો આજે બહુ દાંડિયા રમીશ ને એમ આને કહેવાય એમાં કટાક્ષ. જેને આવડતું હોય ને એને કહેવાનું હોય હા એટલે તો કહું છું કટાક્ષ તું ઈ આ મમ્માનો છે ને રમે ને એનો વ્લોગ લે છે રમાય જ નહીં નહીં ઊભી થાય તો કહેજે કા મારી મમ્મા ચેર ઉપરથી હજી મને નથી આવડતા ને એનાથી મારાથી 4 નહીં ને મારાથી 10 ગણા સારા મારી દીકરીને આવડે છે ને મને એ વાતની ખુશી છે મારી દીકરી બહુ મસ્ત રમે છે મને એ વાતનો અફસોસ છે તને નથી આવડતા તને ભલે ખુશી હોય બીજી 10 વસ્તુ આવડતી હોય ને એ કાંઈ નહીં ઈ બધી વાત એને સાચી શોખ છે નથી. ને એ આપણને ન આવડે ને ઈ એટલે ભલે. મને તને ખબર છે ને મને બે વસ્તુનો શોખ છે ઈ બેય તને નથી આવડતું એક કાર ડ્રાઇવિંગ હા અને એક ગરબા બરાબર છે મારી દીકરીને બધી ખબર છે કાર ડ્રાઇવિંગ હજી હું ગઈઢી નથી થઈ ગઈ હું શીખી લઈશ પણ ગલતી એટલે હવે ક્યારે શીખાઈ જાય બધું એજ ઇઝ જસ્ટ અ નંબર કેટલા ટાઈમ પછી ડ્રેસમાં દેખાણી જો મમ્મી તો
અમે તો ભૂલી જ ગયા કે આ અમારા મમ્મી છે હે?